गुजरात के वडोदरा के वार्ड नंबर 14 में गंदे और बदबूदार पानी की सप्लाई से लोग काफी परेशान हैं। वडोदरा शहर के वार्ड नंबर 14 में गंदे पानी की समस्या को लेकर आज कांग्रेस कार्यकर्ताओं ने आवेदन पत्र सौंपा। जानकारी के अनुसार वाड़ी 5 पोल और पूरे मुगलवाड़ा क्षेत्र में बीते कई दिनों से नालों के जरिए गंदा, कीचड़ युक्त और बदबूदार पानी सप्लाई किया जा रहा है। यह पानी पीने और घरेलू उपयोग के लिए पूरी तरह अनुपयुक्त बताया जा रहा है, जिससे स्थानीय निवासियों के स्वास्थ्य पर गंभीर खतरा मंडरा रहा है। आज रोज वॉर्ड नंबर 14 ની ટીમ દ્વારા વોર્ડ નંબર 14 કાલુપુરિયા કચેરી ખાતે જે સર સયાજીરાવ આપણને ઐતિહાસિક નગરી આપી હતી, સયાજી નગરી આપી હતી, પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે અને વહીવટી તંત્રના પાપે આ નગરી આજે દૂષિત નગરી બની ગઈ છે, ખાડોદરા નગરી બની ગઈ છે। તમે જોઈ શકો છો આ બ્લેક વોટર અમારી જનતાને ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। અધિકારીઓ અને નેતાઓ તો મસ્ત મોટી ગાડીઓમાં ફરે છે, એસી કેબિનમાં ફરે છે, બિસ્તરીનું પાણી પીએ છે, પરંતુ અમારી જનતાને આ ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। આ તમે જુઓ ગટરનું પાણી જે સ્મેલ તમે હાથમાં પણ ના પકડી શકો ને આ જ પાણી અમારી જનતાને પીવડાવવામાં આવી રહ્યું છે। આ પાણીથી છુટકારો માટે અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવે છે અને આ પાણી અમે અધિકારીને પીવડાવ્યું છે કે જો અમારી જનતા પાણી પીતી હોય તો તમે કેમ ના પી શકો? તમે તો જનતાના સેવક છો, તમે માલિક નથી, તમે સેવક, તમે નોકર છો જનતાના, તો તમારે પાણી પીવું જોઈએ। વહીવટી તંત્ર અને સત્તા પક્ષ તો પોતાની સત્તા નશામાં મસ્ત છે, એ બિંદાસ ફરી રહ્યો છે અને ખબર છે કે અમને એક જ જણા નામ પર મત લેવાના છે, અમારે પોતાની કોઈ તાકાત નથી, અમે એક જણા નામ પર મત લઈને સૂઈ જવું છે તો પણ વાંધો નહીં, પરંતુ વિપક્ષની એ ભૂમિકા છે કે જનતાને શુદ્ધ પાણી પીવડાવે, એના ભાગરૂપે અહીંયા આવ્યા છે। વોર્ડ નંબર 14ની વડી કચેરી છે, અહીંયા કોંગ્રેસના દરેક કાર્યકર અહીંયા રજૂઆત કરવા આવ્યા છે, કારણ કે દરેક વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે। પીવાનું જે ચોખ્ખું પાણી આપવાની જવાબદારી તંત્રની બને છે। આજે તમે તમારા મીડિયાના માધ્યમથી તમે બતાવ્યું કેટલું કાળું પાણી આવે છે, લોકોને પીવાની ફરજ પડે છે। જૂનાવાડીના 5 વિસ્તારો જે 5 પોળ ગણવામાં આવે છે, તેમજ મુસ્લિમ વિસ્તારમાં, સિટી વિસ્તારમાં દરેક જગ્યાએ ગંદુ પાણી આવે છે। હજુ સર સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા માગીશ, જેમણે આજવા સરોવર બાંધીને નિમેટાનો પ્લાન્ટ કરીને ચોખ્ખું પાણી આખા વડોદરાને આપ્યું હતું, જોડે રોડ, રસ્તા, ગટર પણ આપી હતી, પરંતુ માત્ર ને માત્ર 5,500 કરોડ જેટલો મસમેટો બજેટ, એટલે 5 વર્ષનું 25,000 27,000 કરોડ બજેટ એ ક્યાં વાપરે છે ખબર નહીં। લોકોની જવાબદારી એટલી જ છે, લોકોની માંગ એટલી જ છે કે તમે અમને ચોખ્ખું પાણી આપો, નળમાંથી ચોખ્ખું પાણી આવે, ગટર સારી રીતે કામ કરે અને રસ્તા, આ 3 વસ્તુ તમે બેઝિક ના આપી શકતા હો તો તમે ફેલ છો, તમારે પોતાની સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી। આવનારા દિવસોમાં જનતા જાગૃત થવાની છે, થોડાક દિવસમાં ઇલેક્શન છે, પોતાને અસહાય પામેલી જનતા માત્ર ને માત્ર કોઈ સાહેબના નામે વોટ આપી દે છે। તમારી જનતાને એટલું જ કહેવું છે, તમારા હાથ જ્યાં સુધી પહોંચતા હોય ને ત્યાં સુધી જ, કારણ કે જે જનતા તમે કોર્પોરેટર ચૂંટીને લાવો છો એ 5 વર્ષ દેખાતા નથી, તમારા બેઝિક મુદ્દામાં દેખાતા નથી, તેની માટે તમને કહું છું કે આવનારા દિવસે જનતાને સભાન થવાની જરૂર છે। થેન્ક યુ।